અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડા ગામની યુવતી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ। વાગડ તાલુકાના વડા ગામની યુવતી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ચકચાર ભર્યો બનાવ સામે આવ્યો। જેમાં પ્રાપ્ત વિગત મુજબ ચાંગા નજીક નર્મદા કેનાલ ખાતે યુવતી ઝપલા માટે પહોંચી ત્યારે આસપાસ પસાર થતા સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયું અને તરત જ દોડી પહોંચેલા લોકો યુવતીને પાણીમાં ઝપલાવતા પહેલા જ પકડી લેવામાં સફળતા મેળવી। તેમની સમયસરની સતર્કતા અને બહાદુરીથી યુવતીનો જીવ બચી ગયો હતો। જેમાં ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઇન્સિડન્ટ બાદ યુવતીને સલામત સ્થાને ખસેડી તેના કુટુંબીજનોને જાણ કરવામાં આવી હતી અને આ બનાવ ફરી એકવાર માનવતા અને સતર્કતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે। સ્થાનિક લોકોની ઝડપી કાર્યવાહીથી એક અમૂલ્ય જાન બચી શક્યો છે। આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ, થરાદ બ્યુરો ચીફ। વડા અને મારે પાટણ ઓપરેશન કરાવ્યું હતું એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે। હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે। હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને। મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને। મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆઈડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો તો હું કોના જોડે જાઉં, કોના જોડે ન્યાય માંગું? મારે બસ જિગ્નેશ સાહેબને બે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોડે ને કે હું આજે આત્મહત્યા કરીશ કે ના કરીશ? હું આત્મહત્યા કરીશ સર, મારી જિંદગી બરબાદ કરી નાખી ડોક્ટરે સર। મિત્રો, અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ, જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે। આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે। હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે।